ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો, હમણાં જ એક ગોઝારા સમાચાર આવે. આમ તો ગોઝારા ન કહેવાય, અસ્તિત્વની પ્રકૃતિની જન્મ બાદ મૃત્યુની જે ઘટના છે એનો આપણે સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. પણ છતાંય ભારતની જે બ્લુ પિલ બુમર્સ મેન્ટાલિટી છે, દંભી પાખંડી જે સમાજ છે, એમના માટે ગોઝારા સમાચાર. મારા પિતાના સગ્ગા મોટા ભાઈ ના પત્ની, એટલે કે ગુજરાતી ભારતની વ્યવસ્થાઓમાં મારા પાભુનું નિધન થયું. 90 વર્ષના હતા. મારા ફર્સ્ટ કઝિન પિતરાઈભાઈનો કોલ આવ્યો. સુરતમાં એ લોકો રહે છે, સુરત પાસે કીમ અંકલેશ્વરમાં. એટલે મને તમે કીધું ઠીક છે, શરીર તો નાશવંત છે, અને આમ પણ જેમ જેમ હવે એ તમારા માટે પણ નોકરીવાળી વ્યવસ્થાઓમાં એમને સાચવવા અઘરા બને, એમના માટે પોતાના જીવનને આગળ ધપાવવું અઘરું બને. હવે કંઈ લાલ ટમાટા જેવા તો થાય નહીં, ગમે એમ કાજુ લીલવા ખવડાવવી તો. 90 વર્ષ ભાઈ, કેટલું હવે આજકાલ તો 60-70 જ વિકેટો પડવા માંડી, 40માં વિકેટો પડવા માંડી. ખૂબ લીલીવાળી મૂકીને જાય છે. એટલે મેં કીધું કે ભાઈ આપણે આ કુદરતના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કરવો પડે, અને આપણે એમને હરિભજન કરી, પરમાત્માને યાદ કરી, એવી પ્રાર્થના કરીએ. એવું તો પુનર્જન્મમાં માનતો નથી. મારા માટે તો એ એક માન્યતા છે, બિલીફ સિસ્ટમ છે. આઈ એમ એગ્નોસ્ટિક, અજ્ઞેયવાદી છું. એટલે મેં કીધું કે આપણે છતાંય અહીંની જે બોલચાલની ભાષા હોય ને, તો આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ, ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને મેં કહ્યું કે ત્યાં જ અંતિમ વિધિ 400 કિલોમીટર દૂર કરી નાખજો, કેમ કે અહીંયા હવે તમે સમજો, આ જે વ્યવસ્થાઓ છે બધી અહીંયા એ ખેતી આધારિત. જ્યારે મારા દાદા અને એ સગા 3 ભાઈ મારા દાદાને, હવે એ લોકો જ્યારે સંપૂર્ણ અહીંયા ખેતીમાં હતા, 3 ભાઈના 11 ભાઈઓ, મારા પિતાના 11 કઝિન, ટોટલ એ લોકો 11 ફર્સ્ટ કઝિન બ્રધર્સ, એમના છોકરાઓ એ બધા અહીંયા હતા ખેતીમાં. ત્યારની આ વ્યવસ્થાઓ છે. થોડી વાર સહન કરી લેજો, કેમ કે ખૂબ પવન છે, મારે આડાશ લેવી પડશે. આજે બહાર વિડીયો ઉતારવો સંભવ નથી, તો માફ કરજો. આજે હું તમને લીલોતરી નહીં દેખાડી શકું. તો મારા પિતાને સગ્ગા કઝિન પિતરાઈ 11 ભાઈઓ, હવે બધા અમે લોકો અહીંની ખેતી આધારિત વ્યવસ્થામાં હોઈએ. તો આ વ્યવસ્થાઓ જે છે અંતિમ વિધિની, હવે અંતિમ વિધિ માટે તો એ માની ગયા કે ભાઈ વાત તારી કૌશિક વ્યાજબી છે, કે આ પણ મારું એક ઓફ ગ્રીડ હાઉસ, મેં પાણી પીધું ને એ મારું ઓફ ગ્રીડ હાઉસ છે. આ પણ છે, અને થોડુંક રિપેર કરવાનું છે, એટલે પછી દિવસ દરમિયાન અહીંયા રહી શકાય. તો પવનને હવે ડિસ્ટર્બ નહીં કરે તમને. તો મેં એમ કીધું કે ભાઈ આપણી વ્યવસ્થાઓ ખેતી આધારિત નથી. અડધા ખેતીમાં, અડધા અર્બન થઈ ચૂક્યા છે. અહીંથી સુરત સમજો 400 કિલોમીટર દૂર. હવે એ મારા બાપુના મૃતદેહને તમે ત્યાંથી અહીંયા લઈને આવો, અહીંયા અમારે લાકડા બાકડા બધી વ્યવસ્થા કરીને પછી, હવે જો એ લોકો વર્ષોથી બહાર છે, અમારે ને એમને જ છેટું પડી ગયું છે, અમારે ને એમને જ કોઈ એવું બહુ કનેક્શન નથી રહ્યું, પ્રસંગોપાત, વન્સ ઇન અ વાઇલ. તો બીજાને તો શું હોય ગામનાને. તો મેં કીધું નિરર્થક છે. શરીર, પશુ પક્ષી તો શરીરને રસ્તામાં ફેંકી દે, પારસી લોકો તો અથવા જળ સમાધિ આપે. આપણે એવું નથી કરવું, પણ ત્યાં કોઈ નજીકમાં સ્મશાન હોય ત્યાં અંતિમ વિધિ કરો. હવે અને અહીંયા સ્નાન કાઢવું, હનાન, એને તળપદી ભાષામાં લોકો કહે હનાન. તો મેં કીધું ભીજો આજ બહુ જ ઠંડી છે, ડિસેમ્બરની સૌથી વધુ ઠંડી આજ છે. હવે આ રિવાજો યાર, અહીંયા લોકો બિચારા પોતાના ખેતરોમાં હશે, બીજા અમારા પિતરાઈ ભાઈઓ પણ ત્યાં સુરતમાં છે. હવે એ બધાને લાંબા કરવા અત્યારે, અથવા ગામવાળાને લાંબા કરીને આ ઠંડીમાં એમને ઠંડા પાણીએ નવડાવવાનું કહો, એમાં જીવનની ધન્યતા. તો મેં તો ના પાડી. મેં તો કહ્યું કે પેલું શું કહેવાય એને, સુવાળું મતલબ આપણે ટકો કરાવીએ અને સેવિંગ, ક્લીન સેવ થઈ જઈએ. એ પણ મેં તો કીધું કે ભાઈ આપણે આપણા 3 જે સગ્ગા મારા પિતાની 4 ભાઈઓ છે એટલું જ રાખીશું. હવે આ વ્યવસ્થાઓમાં છોકરાઓ બિચારા નોકરી કરતા હોય, 1000 પ્રશ્નો કરે, શું થયું, એ જવાબ આપીને કંટાળી જાય. એટલે આ બધી વ્યવસ્થાઓને ફેંકી દેવાનો સમય આવ્યો છે. એક્સપાયર થઈ ગયેલી ગોળીઓ અને વેફરના પડીકા ફેંકી દઈએ ને,
તો હવે મને લઈને વિરોધનો વંટોળ છે ગામમાં અત્યારે, મારા જ કુટુંબમાં. હું જઈશ એટલે ફાયરિંગ થશે, પણ ધેટ્સ ફાઇન. આપણે તો આ જ કરી રહ્યા છીએ, લોકોને સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાંથી બહાર નીકાળી રહ્યા છીએ, અને જેને જે કરવું હોય એ કરે. તો ઠીક છે, મુદ્દા ઉપર આવું. મને કાઉન્સેલિંગ કોલના કારણે ઘણા બધા કોલ આવે છે મિત્રો. એમાં ગઈકાલે એક છોકરાનો કોલ આવ્યો. એ જે છોકરી સાથે રિલેશનશિપમાં છે એ છોકરી એને સાયલન્ટ ટ્રીટમેન્ટ આપતી હતી, ઘોસ્ટિંગ કરતી હતી, મતલબ ચૂપ થઈ જતી હતી, જવાબ નથી આપતી. આ કીડો મકોડો દેવદાસ બની અને એને કોલ કર્યા કરતો, મેસેજ કરતો, પગે પડતો, પગચંપી કરતો, આજીજી કરતો, વિનંતી કરતો, અને ઉલટી પીલી આ ભાઈનો વાંક ન હોય તો એને કખલાવે, ડિસરિસ્પેક્ટ કરે, અપમાન કરે, ગાળો પણ બોલી, એવું એને મને કહ્યું. આજકાલ તો છોકરીઓ ગાળો પણ બોલે આવે અને એને બહુ કૂલ માનવામાં આવે છે, ફેમિનિઝમ. તો મેં એને કહ્યું કે ભાઈ જો, બાઉન્ડ્રી સેટ કરવી પડશે. બાઉન્ડ્રી આપણે હંમેશા જો સેટ નહીં કરીએ, એ ચાહે આપણા પ્રેમ સંબંધો હોય, આપણા કુટુંબ સાથેના સંબંધો હોય, આપણી ઓફિસ હોય, આપણા મિત્રો હોય, આપણા સગા સંબંધી હોય, આપણા સહોદર હોય, આપણે જે પરિવારમાં જેની જોડે જન્મ્યા એ આપણા સહોદર હોય, એની સાથે પણ બાઉન્ડ્રી સેટ કરવી પડશે. નહીં તો લોકો તમને તમારા ઉપરથી ચાલી જ જતા રહેશે અને તમારા અસ્તિત્વની નોંધ નહીં લે, વારંવાર તમારું અપમાન કરશે. એટલે મેં એને કીધું કે ભાઈ આજથી આ બધા નખરા બંધ. 1 મહિનો મેં કીધું એમ એને કર્યું, અને 1 મહિનાના અંતે ફરીથી એના સંબંધોમાં એને સન્માન મળી રહ્યું છે. ફરીથી હનીમૂન ફેઝ જે પહેલાંનો હોય એ રીતે આકર્ષણ પણ ઊભું થયું એના માટે, જે શરૂઆતમાં હતું છોકરી તરફથી. એટલે આવું બધું આપણે કાઉન્સેલિંગ કોલમાં તમારા પ્રેમ સંબંધો, વ્યક્તિગત જીવન, વૈવાહિક જીવન, આધ્યાત્મિક જીવન, આ ધરતી ઉપર મનુષ્યના જીવનમાં જે કંઈ સમસ્યાઓ હોય એનું નિરાકરણ કરીએ છીએ. ડિસ્ક્રિપ્શનમાં વિગત મળશે. યુપીઆઈ આઈડી છે, જ્યાંથી ઘણા બધા લોકો, નામ નહીં લઉં કારણ કે ભાઈ ઈચ્છતા નથી કે નામ લો, પણ એક જામનગરના સજ્જન છે, એ ઘણી બધી વખત વિડીયો જોઈને તરત જ ડબલ ડિજિટમાં મને સહયોગ કરી રહ્યા છે, મારો ઉત્સાહ વધારી રહ્યા છે, મને આર્થિક રીતે સહયોગ કરી રહ્યા છે. તો યુપીઆઈ આઈડી છે, ત્યાંથી આર્થિક સહયોગ કરી શકો. નીચે મેલ આઈડી છે, ત્યાંથી કોલ બુક કરી શકો. વોટ્સએપ નંબરનો એક્સચેન્જ કરીશું. બાકીના લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે, મારા વિડીયોને હાઈપ કરે, કમેન્ટ કરે. કમેન્ટના કારણે વિડીયો વધુ અલ્ગોરિથમમાં જાય. આપણા પરિવારના કિરણ દેસાઈ 7-8 કમેન્ટ કરે એટલા માટે કે ભાઈ મારો વિડીયો. તો આ રીતે તમે મને પ્રેમ વ્યક્ત કરી શકો, કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો, સહયોગ કરી શકો, મારું ઉત્સાહવર્ધન કરી શકો. કોલ આવી રહ્યા છે પણ હું ઉઠાવીશ નહીં અને વિડીયો પૂરો કરીશ, કેમ કે એ સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં હું માનતો નથી. જીવતા જીવ મા બાપને પ્રેમ કરવો જોઈએ, જીવતા જીવ આપણા સ્વજનો માટે કશુંક કરવું જોઈએ. મર્યા પછીની ઔપચારિકતાઓમાં કોઈને હેરાન કરવા હું આની વિરુદ્ધમાં છું. તો નંદનભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. તો એ છોકરાને મેં કીધું કે ચીંગુર મરકટ કીડા મકોડા ચામા ચીડિયા, તારું આત્મસન્માન, તારું આત્મબળ ખવાય ને એટલે એ ઐશ્વર્યા રાય હોય, મિસ વર્લ્ડ હોય, મિસ યુનિવર્સ હોય, તત્ક્ષણ એને ના પાડવાની હિંમત હોવી જોઈએ. આપણે ચલવી લઈએ. અને આ ભારતના બ્લુ પિલ બૂમર્સ, આપણા વડીલો, છોકરીઓની અછત છે એટલે છોકરીઓ ગમે તે કરે, તમારા ઉપર ચડી અને નાચે તોય નાચવા દો, એવું કે ભાઈ ચલવી લે ને. હવે એવી દલીલો કરતા હોય છે હમણાં સગવડિયા ધર્મની જેમ કે હવે આજકાલ તો એ તો બધું રહેવાનું. હવે યાર લફરાના આ બધું સ્વીકારી લે ને, તમારી જોડે સ્વીકાર આવશે, તમને ગધા મજૂરી કરાવશે આ લોકો બધા ભેગા થઈને વ્યવસ્થાઓમાં, અને જીવનના અંતે તમે એક લૂઝર બનીને, સિમ્પ બનીને, સિમ્પ બનીને અહીંથી વિદાય લેશો. તો બિલકુલ ચલવવાનું નથી. એ ઐશ્વર્યા રાય હોય, સુષ્મિતા સેન હોય તો એના ઘરે જે રીતે તારા આત્મસન્માન, તારું અપમાન કરે, બિનજરૂરી તને હેરાન કરે એટલે ના પાડ. એના કરતાં તારી અંદરનો આત્મા, અંદર જે ચેતના છે ને એનું સન્માન રાખવું મહત્વપૂર્ણ છે. બીજું ઓફિસની અંદર પણ હું ઘણા બધા જોઉં. હું પોતે હાલ તો હવે વ્યવસ્થાઓમાં નથી, મુક્ત છું, પણ હું નોકરી કરતો તો મેનેજર, આ બધા જે ઉપરના બધા બોસને ફોસને જે ખોટી હાયરાર્કી ઊભી કરી છે, હું તો એની વિરુદ્ધમાં છું. હું તો કહું છું કે પોલીસ અને આર્મી સિવાય ક્યાંય હાયરાર્કી ન હોવી જોઈએ. પોલીસ અને આર્મીમાં પણ આપણે એટલે છૂટ આપીએ કે એ લોકો લો એન્ડ ઓર્ડર, એમને લોકોને કાબૂમાં રાખવાના હોય, આપાતકાલીન સ્થિતિમાં કામ કરવાનું હોય, એટલે ત્યાં એક ચોક્કસ કેન્દ્રીકરણ હોવું જોઈએ ઓર્ડરનું, સત્તાનું. બાકી આ ઓફિસોમાં શું કામ ભાઈ? આખા યુરોપમાં, અમેરિકામાં ક્યાંય આવી હાયરાર્કી નથી.
તમારે એકલાને પટપટતી નથી, તમારો એકલાનો જ ગગો કુંવારો રહેતો નથી, એમને કામની જરૂર છે ને. આપણે કેવું ભારતમાં જણ આપણે જરૂર છે એ ઉપકાર કરે છે અન્નદાતા બની. ભાઈ બે બાજુ હું એમ કહું છું કે તમારે જરૂર છે, એમને જરૂર છે. એટલે તુલાવેડા બંધ કરો, હરખ હેંગલા વેડા બંધ કરો, પગચંપી બંધ કરો અને કોઈ અપમાનને ઓફિસમાં નહીં સહન કરો. હું જ્યારે નોકરી કરતો હતો, જેવું કોઈ ઊંચું થાય તરત કહી દીધો ચૂપ ચૂપ. એક જણાને તો મેં ચોખ્ખું કીધું હતું ઓફિસમાં કે એક લાકડી ભેગો ઊંધો કરી નાખીશ આ ગેટની બહાર. આ ગેટની અંદર આ બધા છે, ગેટની બહાર સાલા તારી સોસાયટીમાં આવીને. કેમ કે બિનજરૂરી, આપણે હિંસા નથી કરવી, પણ બિનજરૂરી. એને એમ કે હું કશું આવડતું નહોતું, તંબુરોય આવડતો નહોતો, પણ એ બસ પેલું તલવા ચાટતો, ચૌદશીઓ તો આવા બરબન કીડા મકોડા બહુ ચૌદશિયા હોય. આવા આમ લડી ન શકે, આમ કાયર ન પૂંછક, પણ આ રીતે કોઈના મનને મારવામાં, હેરાન કરવામાં કોઈ ખામી ના રાખે. અર્બન કીડા મકોડાઓ, ચૌદશિયાઓ, 2% ચીંગુર મરકટ કીડા મકોડા, ચામચડીયાઓ. એટલે મેં તો ઘણાને સીધા કરેલા, ક્યારેય કોઈના બાપનું નથી માન્યો. હું તમને પણ કહું છું કે બાઉન્ડરી સેટ કરો. જેવું કોઈ અપમાન કરે, ભાઈ તમારામાં નિષ્ઠા હશે, પ્રામાણિકતા હશે તો નોકરીઓ છે ભાઈ. જેને કામ કરવું એના માટે કોઈ બેરોજગારી નથી. હા, કામા હેણા દમાડ, જેનું દિલ ગરમ રહે છે કામ કરવામાં, એના માટે અહીંયા બેરોજગારી. એટલે એ બિલકુલ સહન નહીં કરીએ. પરિવારમાં પણ મારો એક પિતરાય ભાઈ અહીંયા ગામ આખાના લગ્નમાં જઈને તપેલા ઉપાડે ને ઉઠકે ને ચાની કિટલી લઈને ફરે ને ભાઈ કોઈ એની કિંમત નહીં. ભાઈ જેના માટે કામ કરે એ લોકોએ કિંમત ના કરે. અમારા પરિવારના નાના છોકરા એનું અપમાન કરે. કીધું મેં કીધું બાઉન્ડરી સેટ કર. સારું લોકોને વિચારો, અમને કેમ કોઈ કહેતું નથી? હા, અમને કેમ કોઈ અપમાન? કેમ કે એ થોડુંક મોઢું ભારે ભરખમ લઈને નીકળવું પડે. ભાઈ આ તો જંગલ છે, સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે, જીવન અનફેર છે, જીવન અનસર્ટેન છે, જીવન અનફેર છે. નીતિમત્તાની વાતો સમાજ કરે છે, પણ નીતિમાન લોકોની પડખે કોઈ નથી ઊભું રહેતું. છેલ્લી કક્ષાનો હોય, રોજ દારૂ પીને ધમાલ કરતો હોય, છોકરીઓને છેડતો હોય, પણ એ શક્તિશાળી હોય, પૈસા હોય, સત્તા હોય, બાહુબળ હોય, આ સમાજની પગચંપી કરે છે. અને પંથ સંપ્રદાયના ચીંગુર મરકટ કીડા મકોડા જે મોટી મોટી વાતો કરતા હોય મેળાવડામાં અને ગેધરિંગમાં, એ પણ કરે છે આ બધું. દુનિયા અનફેર છે, દુનિયા ફેર નથી તમારી સાથે. તો ચીંગુરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયા ચામાચીડિયાઓ એક રેખા કરજો. હા, ચાહે તમારા પ્રેમ સંબંધ હોય, ચાહે ઓફિસ હોય, કુટુંબ હોય, ઇવન તમારા સિબલિંગ, તમારા સગા ભાઈ બહેન હોય ને, એ રેખા ઓળંગે ને તો ના 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 આંખો કાઢીને રોકજો. કેમ કે રિવાજના નામે, જવાબદારીઓના નામે, પ્રેમ ભાવના નામે, દંભ પાખંડના નામે આ બધા જ તમને નીચોવી રહ્યા છે. કોઈનું નથી. હા, મારા બાપુ મેં કહ્યું ને અત્યારે સ્વર્ગે સીધાવ્યા. હવે એમને જો ખરેખર મારું નહીં માને ગામડે અહીંયા લાવશે ને તો મને ખબર છે કોઈને રસ નથી એમની અંતિમ વિધિમાં આવવામાં. લાકડા એ અમારે શોધવાના છે. હવે એ લાકડા અમે ક્યાંક કોઈકના લઈશું તો એને નહીં ગમે. અને સ્વાભાવિક છે ભાઈ, હું એવું નથી કહેતો. હવે કોઈ આપણી વ્યવસ્થાઓ જેવી છે. એટલે તમે સ્વીકાર કરો વાસ્તવિકતાઓનો, જીવનના કટુ સત્યનો સ્વીકાર કરો. કોઈનું નથી. આ તારું કપડું પણ તારું નથી જો સંજોગો તારા ફેવરમાં નથી. તો ચીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા છોડા સડી ગયેલી વ્યવસ્થાઓને, દુર્ગંધયુક્ત માથું ચીરતી વ્યવસ્થાઓને છોડી દે અને રહેવું હોય એ વ્યવસ્થામાં તો લક્ષ્મી પેદા કર, સત્તા પેદા કર, બાહુબળ પેદા કર, શક્તિ ઉર્જા પેદા કર. કેમ કે એના વગર આ ખેલમાં તું ગમે તેમ તપેલા ઉટકીશ, તું ગમે એમ ચાની કિટલી લઈશ, ગમે એમ લોડીપણા કરીશ, ગમે એમ લોકોના ખેતરમાં ભાત દેવા જઈશ, આ કોઈ તારી રિસ્પેક્ટ નથી કરવાનું. કોઈ નથી કરવાનું. મારો પિતરાય ભાઈ આખી જિંદગી લોકોના લોંડીપણા કર્યા, હરખ હેંગલો તુલો, વારંવાર સમજાવું કે ભાઈ શું કમ મારા કોરોના કાળમાં મારા બાપુ, હા એ પણ મારા બાપુજીનો દીકરો, પિતરાય ભાઈનો, મારા પિતાના, કોરોના કાળમાં જ્યારે મારા બાપુનું નિધન થયું કોરોના કારણે, અંતિમ વિધિમાં કોઈ નહોતું આવતું ડરના કારણે. એ આખી જિંદગી એને કામ કર્યા. અમે તો કોઈનું નથી કરતા, એટલે ભલના આવે, અમને અફસોસ નથી. એને આખા ગામના લોડીપણા કર્યા, આખા ગામના તપેલા ઉપાડ્યા, ચાની કિટલી લઈને ફર્યો. તે દિવસે આંખો ઉઘડી. એટલે આ સંસાર સમાજ આવો જ છે. ક્યાંય નાના ન બનશો, કોઈને મોટા ન બનવા દેશો, બધાને મારેલા રાખો, બધાને જોડે મારે. બીજું હું શબ્દ નહીં બોલી શકું યુટ્યુબના લીધે, પણ બધાને જોડે મારેલા રાખો. તમે સમજી જજો કયો શબ્દ, તો જ આ સીધા ચાલશે.
તો બિલકુલ એક લક્ષ્મણ રેખા ખીંચવાની છે આ વિડીયો જોયા બાદ, કે ચાહે પ્રેમ સંબંધ હોય, ચાહે ઓફિસ હોય, ચાહે પરિવાર હોય, તમારા સગા ભાઈ બહેન હોય, પિતરાઈ ભાઈ હોય, મિત્રો હોય, કોઈ પણ હોય, જે કોઈ તમારા આત્મસન્માનને તોડવાની કોશિશ કરશે, અપમાન કરશે, એને એ જ સમયે રોકો, અને બીજી વખત ભૂલ કરે તો જીવનમાંથી ઘોસ્ટ કરી દો, વિદાય આપી દો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ સપોર્ટ મી.